બાદ હવે જિલ્લામાં પણ ખાખીનો સકંજો જોવા મળી રહ્યો છે। ટ્રાફિક અને આરટીઓ પોલીસની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બગુમરા પાટિયા પાસે ટ્રાફિકના નિયમો તોડનારાઓ દંડાયા છે। 30 થી વધુ વાહન ચાલકોને ઓનલાઈન મેમો ફટકારાયો છે। સુરત જિલ્લામાં એક્સિડન્ટ ઝોન પર પોલીસનું મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના ચાલકો સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે। બગુમરા પાટિયા અને કડોદરા બારડોલી હાઈવે પર દંડની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બાઇક, રિક્ષા અને ટેમ્પો મળીને કુલ 30 થી વધુ ઓનલાઈન મેમો સ્થળ પર જ ફટકારાયા છે। सूरत जिल्लाની અંદર જે પ્રમાણે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અવારનવાર જે છે વગર હેલ્મેટના વાહનો જે જતા હોય તે લોકોને ઓનલાઈન ચલણ આપવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરું। જે પ્રમાણે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે કડોદરાથી બારડોલીનો જે રોડ છે જે બગુમરા ખાતે કહી શકાય તો આજે જે છે તે બારડોલી આરટીઓ તેમજ સુરત જિલ્લા ટ્રાફિક બ્યુરોની સંયુક્ત મળીને જે ડ્રાઈવ કરવામાં આવી છે, ચોક્કસપણે જોઈ શકાય છે કેટલાક વાહનો જે છે તેનો તો નંબર પ્લેટ વાહનો જે છે તે પણ ડિટેન કરવામાં આવે છે। સીધા દ્રશ્યો અમને બતાવવાનો પ્રયત્ન કરીશું। સવારથી લઈને કેટલાક વાહનો જે છે તે ક્યાંક ને ક્યાંક પોલીસ ડિટેન કરી આપણી સાથે અધિકારી શ્રી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સવારથી લઈને કેટલાક વાહનો ડિટેન કરે છે અને કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી સર, આપનું નામ? અમે સીબી પટેલ આરટીઓ બારડોલી ફરજ બજાવીએ છીએ। અત્યારે આપણે ઉભા છીએ આ બગુમરા નહેર બેલવા પાટિયા વિસ્તારમાં એક એક્સિડન્ટ પ્રોન ઝોન છે, બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। ત્યાંથી રાહદારીઓના મૃત્યુ બાબતે લોકોમાં સતર્કતા લાવવા માટે હેલ્મેટ ચેકિંગની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ગ્રામ્ય અને આરટીઓ બારડોલીના સંયુક્ત ઉપક્રમે આશરે 30 જેટલા વાહનોને દંડ ફટકારવામાં આવ્યા છે। સવારથી લઈને જે પ્રમાણે વાત કરીએ 30 જેટલા વાહનોને દંડ ફટકારવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક નંબર પ્લેટ વગરના વાહનો તે લોકોને કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી? નંબર પ્લેટ વગરના વાહનોને નંબર પ્લેટના ફાઇન આપવામાં આવ્યા છે અને નંબર પ્લેટ ક્યાંથી બનાવવાની એ બાબતે કહેવામાં આવ્યું છે। જો ટુ વ્હીલર હોય તો ટુ વ્હીલરના ફાઇન લેવામાં આવ્યા છે, ફોર વ્હીલર હોય તો ફોર વ્હીલર પ્રમાણે ફાઇન લેવામાં આવ્યા છે। લાયસન્સ નહીં હોય એવા વાહનોને પણ દંડ કરવામાં આવ્યા છે। ફિટનેસ ઇન્સ્યોરન્સ બાબતે પણ સતર્કતા ફેલાવવામાં આવી છે। જી સાહેબ, જે પ્રમાણે વાત કરીએ કે અવારનવાર જે છે તે તમે વાત કરી કે અકસ્માતો બનતા હોય છે, હેલ્મેટની કામે રાહદારી કહી શકાય તો ચોક્કસપણે અત્યારે ગરમીનો માહોલ ચાલે છે, હેલ્મેટ માટે પ્રજાને શું સૂચન આપવામાં આવે? જો એમાં એવું છે કે અમે બ્લેક સ્પોટ વિસ્તારમાં ચેકિંગ એટલે હાથ ધર્યું છે કેમ કે અહીંયા રાહદારીના મૃત્યુ વધારે છે। રાહદારીઓના મૃત્યુ થાય અને ટુ વ્હીલર ચાલકોના મૃત્યુ થાય એ મેક્સિમમ હેડ ઇન્જરીને કારણે થાય છે। તો હેડ ઇન્જરીના કારણે જેટલા પણ લોકોના ટુ વ્હીલર ચાલકોના મૃત્યુ થાય છે તો હેલ્મેટ વિશે જેટલી સતર્કતા ફેલાય એટલું સારું, એના માટે મેં આ ડ્રાઈવનું આયોજન કર્યું છે। સવારથી જે પ્રમાણે વાત કરીએ ડ્રાઈવ અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવે છે, પ્રત્યેક એક જ વિસ્તારમાં જેટલા પણ બ્લેક સ્પોટ ઝોન છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં